નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. એકમ અને રાશિઓના માપનના દાખલા આપણે કરી રહ્યા છીએ આજે પાર્ટ 4. તો વિડીયો ઝડપથી સ્ટાર્ટ કરી દઈએ છીએ. હવે આ લેક્ચર્સની અંદર આપણે જે અહીંયા કોર્નર ઉપર જે ભાગ આપેલો છે એને રિલેટેડ આપણે દાખલા કરવાના છે. હવે એની આપણે ઉપર છેલ્લી માહિતી આપણે ભાગ 1 ની અંદર આપણે જોઈ લીધી હતી અને એવું કહેલું હતું કે આને રિલેટેડ દાખલા છે આપણને પૂછાય છે. પણ જ્યારે કદની વાત કરતા હોય ત્યારે આ કદ રિલેટેડ દાખલા છે કે ભાઈ એક મોટું માપ આપેલું હોય એમાંથી નાના ભાગની કેટલી બોટલો ભરાય, કે પછી નાની બોટલો આપેલી હોય એને ખાલી કરીને મોટો જથ્થો છે કેટલો થાય, એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આપણે સિમ્પલ બેઝિક ઉદાહરણ લઈએ ત્યારે મેં તમને એક વાત કરેલી હતી કે આપણે આ રીતની કોઈ ફિગર હોય કે જેમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું કેવું છે, એક સરખું છે. રેડી? આની લંબાઈ તમે જોવો તો આપણે 1 સેન્ટીમીટર માની લઈ, પહોળાઈ છે એ પણ 1 સેન્ટીમીટર માની લઈ અને ઊંચાઈ છે એ પણ આપણે 1 સેન્ટીમીટર માની લઈ. અત્યારે તમારે રકમ જોવાની નથી, અત્યારે હું તમને જે સમજાવું છું એ પહેલા તમારે બેઝિક ખ્યાલ મેળવી લેવાનો છે. તો જે આ આકૃતિ છે, આ આકૃતિને સમઘન આકૃતિ કહેવાય. કેવી કહેવાય? સમઘન આકૃતિ કહેવાય, કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ માપ છે સરખા છે. અહીંથી અહીંયા સુધીની એની લંબાઈ કહેવાય, અહીંથી અહીંયા સુધીની તેની લંબાઈ છે, આ ભાગ છે એની પહોળાઈ છે અને આ ભાગ છે એની ઊંચાઈ છે. હવે ઊંચાઈ તમે અહીંયા પણ કહી શકો, અહીંયા પણ કહી શકો, અહીંયા પણ કહી શકો. રેડી? કોઈ પણ જગ્યાએ આપણે ઊંચાઈ છે એની માપી શકીએ. બધે સેમ ઊંચાઈ થાય. એવી રીતે લંબાઈ પણ બધી સરખી થશે, ઊંચાઈ પણ સરખી થશે. તો આનું વોલ્યુમ છે એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. રેડી? એટલે લંબાઈ આપણે 1 સેન્ટીમીટર કરીએ, પહોળાઈ છે 1 સેન્ટીમીટર કરીએ અને ઊંચાઈ છે એ પણ 1 સેન્ટીમીટર કરીએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 થાય. અને સેન્ટીમીટર સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો ગુણાકાર કરો તો સેન્ટીમીટરનો ઘન થાય, અથવા એને ઘન સેન્ટીમીટર કહેવામાં આવે. રેડી? હવે જ્યારે ગણિત શાસ્ત્ર ભણાવવામાં આવતું હતું ત્યારે આ કદનું માપ નક્કી કરવા માટે એવું નક્કી થયું કે જો આ સાઈઝનું એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતું એક પાત્ર બનાવવામાં આવે અને એ પાત્રને આખે આખું લિક્વિડથી ભરી દેવામાં આવે, કોઈ પણ તરલ પ્રવાહીથી એને ભરી દેવામાં આવે તો જે માપ થયું લિક્વિડનું એને 1 ml કહેવામાં આવે. શું કહેવામાં આવે? 1 ml એટલે 1 મિલીલીટર. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો 1 ઘન સેન્ટીમીટરનું માપ હોય એટલે 1 ml થાય. એવી રીતે 1000 ઘન સેન્ટીમીટરનું માપ હોય તો 1000 ml થાય. અને 1000 ml એટલે જ 1 લીટર કહેવાય. કહેવાય કે ન કહેવાય? સમજાય છે? જેની લંબાઈ 1000 સેન્ટીમીટર, ઊંચાઈ 1000 સેન્ટીમીટર અને પહોળાઈ 1000 સેન્ટીમીટર હોય, આવો એક આપણે પાણીનો ટાંકો બનાવીએ તો આ ટાંકાની અંદર પાણી છે એ 1000 ml એટલે કે 1 લીટર પાણી સમાય. રેડી? એટલે એનો મતલબ થયો કે આ જે માપ છે એ 1000 સેન્ટીમીટર છે, આ માપ છે એ પણ 1000 સેન્ટીમીટર છે અને ઊંચાઈ છે એ પણ કેવી છે? 1000 સેન્ટીમીટર. થાય? નો થાય. અહીંયા જો ઘન સેન્ટીમીટર છે તો ઘન કોનો ઘન 1000 થાય? એટલે આપણને ખબર પડે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થાય. રેડી? તો 10 સેન્ટીમીટર લંબાઈ, 10 સેન્ટીમીટર પહોળાઈ અને 10 સેન્ટીમીટર ઊંચાઈ. હવે આ જે માપ થયું એને તમે લિક્વિડથી ભરી દો
અને એ આપણે માપ લઈ તો એ માપ છે એ 1 લીટર હોય. કેટલું હોય? 1 લીટર હોય. હવે તમે કોર્નર ઉપર નજર મારો જી, અહીંયા લખ્યું છે કે 1 ઘન મીટર, બરાબર, એટલે કે 1000 લીટર. પછી 1 ઘન મીટર એટલે 10 લાખ ઘન સેમી. રેડી? જો 1 ઘન મીટર બરાબર 1000 લીટર છે. રેડી? હવે ઘન મીટર એટલે શું થયું? 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર એટલે 1 ઘન મીટર થયું. હવે આ ઘન મીટરની અંદર 1000 લીટર પાણી છે સમાય છે. હવે આ મીટરને મારે સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100. હવે આ ઘન સેન્ટીમીટર થઈ ગયું. એનું માપાઈ કેટલું થયું? 1 ની પાછળ 2, 2 4 ને 2 6. 2, 2 4 અને 2 6. આવી વાત થઈ. અને 3 પછી અને 3 પછી તો લીટરના શું થઈ ગયું? ml થઈ ગયું. રેડી? આ ઘન સેન્ટીમીટર. તો ઘન સેન્ટીમીટર જેટલા અહીંયા આપણે ખબર છે કે 1 ઘન સેન્ટીમીટર હોય એટલે 1 ml હોય. તો 10 લાખ ઘન સેન્ટીમીટર હોય તો 10 લાખ ml હોય. અને 10 લાખ ml હોય એને તમારે પાછા લીટરમાં ફેરવવા હોય તો ml ને લીટરમાં ફેરવવા 1000 વડે ભાંગવા પડે. અહીંથી 3 મીંડા જાય ને અહીંથી 3 મીંડા જાય એટલે આપણને મળી ગયું 1000 લીટર. ક્લિયર છે? તો આ બધા ડેટા કેવી રીતે બન્યા એની મેં તમને થિયરી અત્યારે વાત કરી. પછી આપણે આ બધું યાદ રાખી લેવાનું છે કે 1 ઘન મીટર એટલે 1000 લીટર થાય, 1 ઘન મીટર એટલે 10 લાખ ml થાય, 1 લીટર એટલે 1000 ઘન સેન્ટીમીટર થાય, 1 ઘન સેન્ટીમીટર એટલે 1 મિલીલીટર થાય. પછી 1 કિલોલીટર, કિલોલીટરમાંથી લીટર ઓલું ડેસી સેન્ટી મિલી વાળું, ડેકો હેક્ટો કિલો, 1 કિલોલીટર એટલે 1000 લીટર થાય. અને 1 ક્યુબિક સેન્ટીમીટર અને સીસી, બરાબર, બાઇક સ્કૂટર એમાં માપ આવે છે ખબર? સીસી 125 સીસી નું બાઇક છે, 100 સીસી નું બાઇક છે, આવું આપણે કહેતા હોય. તો એ જ સીસી છે. આ સીસી એટલે ક્યુબિક સેન્ટીમીટર. એને મિલીમીટરમાં ફેરવવા માટે 100 વડે આપણે ગુણીએ, બરાબર, એટલે કે 1000 વડે ગુણીએ એટલે 1000 CUMM થાય. બરાબર? ક્યુબિક એટલે ઘન, બરાબર, ઘન સેન્ટીમીટર એવું પણ આપણે કહી શકીએ. રેડી? તો હવે આને રિલેટેડ આપણે દાખલા કરશું. તો હવે દાખલા છે એ ઇઝીલી આપણને સમજાઈ જશે. અહીંયા આપણને કીધું છે કે 3 ઘન મીટર તેલમાંથી 375 મિલીલીટર વાળી કેટલી બોટલો ભરી શકાય? આ બહુ આઈએમપી દાખલાઓ છે. રેડી? આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે આ બધું. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. એટલે જો આપણને એકમનું કન્વર્ઝેશન ન આવડે, એકમને એક એકમમાંથી બીજા એકમમાં ફેરવતા ન આવડે તો ક્યાંક ને ક્યાંક દાખલામાં આપણી મોટી ભૂલ થઈ જતી હોય અને આપણો જે રોકડો માર્ક છે વયો જતો હોય. દાખલો સાવ સિમ્પલ હોય. હવે ત્રિરાશિમાં જે શોધવાનું હોય એ મેં તમને કીધું હતું કે આ સાઈડ રાખવાનું, કેટલી બોટલો ભરી શકાય. એટલે આપણે અહીંયા બોટલો રાખી દીધી અને અહીંયા આપણે માપ રાખી દીધું. રેડી? હવે જો 375 ml આપણી પાસે માપ હોય તો એનાથી આપણી 1 બોટલ ભરાય અને એની બદલે આપણી પાસે 3 ઘન મીટર તેલ છે તો કેટલી બોટલ ભરાય? હવે જો અહીંયા એકમ ml માં છે અને અહીંયા ઘન મીટરમાં છે તો આ માપ છે એને આપણે ફેરવવા પડે. એકમો સરખા હોવા જોઈએ ત્રિરાશિમાં. તો હવે શું કરશું કે આપણને ખબર છે કે ભાઈ 1 ઘન મીટર હોય એટલે 10 લાખ ml થાય. આ બધાને ખ્યાલ છે 10 લાખ ml થાય. થાય કે ન થાય? તો આપણી પાસે 3 ઘન મીટર હોય તો કેટલા ml થાય? તો 3 ગુણ્યા 10 લાખ એટલે 30 લાખ થાય. આપણી પાસે 30 લાખ ml હોય કે ન હોય? પણ આ 3 ગુણ્યા 10 લાખ આપણે રાખીએ તો પણ ચાલે. રેડી? 3 ગુણ્યા 10 લાખ અથવા તો 30 લાખ. હવે દાખલો કરો જી. આ ઘન મીટરને આપણે ફેરવી નાખ્યા છે. ત્યાં આ ઘન મીટર કાઢી નાખ્યું અને ત્યાં જથ્થો આવી ગયો આપણી પાસે 30 લાખ ml. તો 30 લાખ ગુણ્યા 1 કરો તોય ભલે, ન કરો તોય ભલે, અને છેદમાં આવશે 375. આનું સાદું રૂપ આપીએ એટલી બોટલો આપણી ભરાય.
અહીંયા આપણે 25 ની ચાવી લગાડીએ 25 ની એટલે સીધે સીધું આપણને ખબર પડે કે 25 એકા 25 થાય, પછી 26 27 28 29 30 31 32 33 34 35 અને 37, તો 12 વધે અને 125 એટલે 25 પંચા 125 એટલે અહીંયા આવશે 15. 25 થી આપણે ભાગ પાડી નાખ્યા. હવે 25 ચોક 100 થતા હોય તો 25 અઠ્ઠા 200 થાય અને 25 ગુણ્યા 12 કરો એટલે 300 થાય. હવે 300 માં 2 મીંડા આપણે ઉડાડી દીધા, હવે 4 મીંડા વધ્યા એટલે એ આપણે અહીંયા 4 મીંડા આપણે લખવા પડે, એટલે આ આખે આખું આપણું કટ થઈ ગયું. હવે આપણને ખબર છે કે 15 અઠ્ઠા 120 થાય અને પાછળ 3 મીંડા વધ્યા એટલે આનો આન્સર છે એ 8000 આવે. જો ભાગાકાર તમે કરી લ્યો અને ચાવી વાળું ચેપ્ટર આપણું ક્લિયર હોય તો છેદ ઉડાડવામાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં, અને 8000 એવો જવાબ આપણો સી છે. એટલે 3 ઘન મીટર આપણી પાસે જો તેલ હોય તો 375 મિલીલીટર વાળી આપણે 8000 બોટલ એમાંથી ભરી શકીએ. જોઈએ બીજા ઉદાહરણ. અહીંયા લખ્યું છે કે 2.85 ઘન મીટર તેલમાંથી 300 મિલીમીટર વાળી કેટલી બોટલો ભરી શકાય? તો હવે આપણને ખબર છે કે 2.85 આ ઘન મીટર છે એને મિલીલીટરમાં ફેરવવા 10 લાખ વડે ગુણવા પડે. રેડી? હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો આ 285 એના છેદમાં પોઈન્ટનો એકડો ને પછી 2 મીંડા એટલે 100 અને પછી 10 લાખ એટલે અહીંથી 2 મીંડા કટ થાય, અહીંથી 2 મીંડા કટ થાય એટલે 285 પછી 1 2 3 ને 4 0 આટલું ml આપણી પાસે જથ્થો છે. કોના બરાબર? આ 2.85 ઘન મીટર બરાબર. હવે કેટલી બોટલો ભરાય? તો બોટલો આ બાજુ અને માપ છે એ આ બાજુ. તો એક બોટલ આપણે ભરવી હોય તો આપણી પાસે 300 ml નું માપ છે એક બોટલમાં. તો આપણી પાસે તો કુલ જથ્થો 285 પછી 1 2 3 ને 4 મીંડા અને અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. હવે ત્રિરાશી કેમ થાય? આને ગુણ્યા આ એટલે કે 285 પછી 1 2 3 ને 4 અને છેદમાં કેટલા આવશે? 300 આવશે. આ 2 મીંડા અહીંથી કટ થાય, 2 મીંડા અહીંથી કટ થાય. હવે 3 ની ચાવી લાગે કે નહીં જોવો જી. 8 ને 2 10, 10 ને 5 15, તો 3 ની ચાવી લાગી જાય. તો અહીંયા ઉડાડો 3 અઠ્ઠા 24, 3 નવા 27, 1 વધે અને 3 પંચા 15, 5 વધે અને 2 0 છે એ એમનેમ. એટલે આનો જવાબ આવ્યો 9500. આટલી બોટલો આપણે ભરી શકીએ એવો આન્સર પણ ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. તો ખાસ શું છે કે આ ઘન મીટરને મિલીમીટરમાં ફેરવતા આવડવું જોઈએ. એટલે દાખલો થઈ ગયો, સાવ સિમ્પલ. હવે 1 લીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય? આ આપણને પૂછ્યું છે. હવે આપણને ખબર છે કે 1 ઘન સેન્ટીમીટર હોય ને એટલે 1 ml થાય. આ આપણને બધાને ખબર છે. તો આપણે 1 લીટર એટલે 1000 ml કરવું હોય, 1000 ml કરવું હોય તો આ બાજુ એ 1000 જ આવે કે નહીં? 1000 ml એટલે 1 લીટર થયું. થયું કે નહીં? તો 1 લીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય? તો 1000 ઘન સેન્ટીમીટર થાય. આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ક્લિયર? નેક્સ્ટ. 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેન્ટીમીટર થાય. મોઢે હોય 1 ઘન મીટર એટલે શું થાય? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 અને બધાની પાછળ એકમ કેવો છે? મીટર મીટર અને મીટર. આ બધાને મારે સેન્ટીમીટરમાં ફેરવવા હોય શું થાય? 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર. હવે આ બધાનો ગુણાકાર કરો 100 100 ને 100 નો તો 1 ની પાછળ 1 2 3 4 5 ને 6 મીંડા, આ 3 પછી અલ્પવિરામ 2 પછી અલ્પવિરામ અને સેન્ટીમીટરનો ઘન. સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર. હવે આ સેન્ટીમીટરનો ઘનને શું કહેવાય? ઘન સેન્ટીમીટર વચાય. રેડી? તો 10 લાખ ઘન સેન્ટીમીટર એવો જવાબ આપણો ઓપ્શન ડી છે આવી જાય. ક્લિયર?
10 લાખ ઘન સેન્ટીમીટર એટલે કેટલા લીટર થાય? 10 લાખ ઘન સેન્ટીમીટર એટલે કેટલા લીટર થાય? હવે 10 લાખ ઘન સેન્ટીમીટર એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100. આ બધું સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટર સેન્ટીમીટર સેન્ટીમીટર. બરાબર. આને મીટરમાં મારે ફેરવવા સાટું શું કરવા પડે? મીટરમાં ફેરવવા માટે શું કરવા પડે? 100 થી ભાંગવાના. એટલે 100 100 અને 100 એટલે આવ્યું 1 ગુણ્યા 1 ગુણ્યા 1. આ શું થયું? ઘન મીટર. હવે આપણને એ જ પૂછ્યું છે. રેડી? કે 1 ઘન મીટર એટલે કેટલું થાય? કેટલા લીટર થાય? રેડી? તો 1 ઘન મીટર એટલે 1000 લીટર થાય એ આપણને ખ્યાલ છે. તો સીધો જવાબ 1000 લીટર આવી જાય. હવે જો આ નથી કરવું તો કેવી રીતે આપણે દાખલો કરી શકીએ? આ 10 લાખ ઘન સેન્ટીમીટર છે એનો મતલબ એવો થયો કે 10 લાખ મિલીલીટર થાય. હવે મિલીલીટરને મારે લીટરમાં ફેરવવા 1000 થી ભાંગવા પડે એટલે 3 મીંડા વયા જાય. અહીંથી 3 મીંડા વયા જાય એટલે 1000 ml થયું. થયું કે નહીં? 1 ઘન સેમી બરાબર 1 ml. તો 10 લાખ ઘન સેમી હોય તો 10 લાખ ml થાય. અને 10 લાખ ml ને મારે લીટરમાં ફેરવવા હોય, લીટરમાં ફેરવવા એટલે 1000 વડે ભાંગવા પડે. તો 3 મીંડા વયા જાય એટલે આ જે 1000 આવ્યું એ શું આવી ગયું? લીટર આવી ગયું. તો ઓપ્શન એ છે આપણો સાચો જવાબ થશે. ક્લિયર? આગળ જોશું. ચાલો. 1 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર. 1 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર. તો હમણાં જ આપણે શીખી ગયા કે 1 ઘન મીટર હોય એટલે 1000 લીટર થાય. ક્લિયર ને? આ ઘન મીટરને તમે સેન્ટીમીટરમાં ફેરવો એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 આ ઘન મીટર કહેવાય. પછી 100 ગુણ્યા 100 ગુણ્યા 100 આ ઘન સેન્ટીમીટર થયું. એટલે 10 લાખ ઘન સેન્ટીમીટર થયું. અને ઘન સેન્ટીમીટર એટલા જ ml થાય. તો આને મારે લીટરમાં ફેરવવા માટે 1000 થી ભાંગવું તો 1000 લીટર થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 1 ઘન સેમી એટલે કેટલા મિલીલીટર? આ મોઢે 1 મિલીલીટર. સાવ સિમ્પલ. 1 કેનમાં 40 લીટર દૂધ છે. તેમાંથી 225 મિલીની કેટલી બોટલ ભરી શકાય? હવે જો અહીંયા ઘન મીટર ઘન લીટર એવું કાંઈ આપ્યું નથી. તો અહીંયા આપણે લીટર છે એ નજરમાં આવે તો આ દાખલો હમણાં જે દાખલા કરતા હતા એના કરતા તો સિમ્પલ થઈ ગયો. કેટલી બોટલો ભરી શકાય? અને અહીંયા આપણે માપ લખીએ તો માપ અહીંયા આપ્યું છે 250 ml હોય તો આપણી પાસે 1 બોટલ ભરાય. એની બદલે 40 લીટર દૂધ છે. તો 40 લીટરમાં કેટલી બોટલ ભરી શકાય? આ ml અને લીટર. તો આ લીટરને મારે કેમાં ફેરવી નાખવું પડે? mlમાં. તો 40 લીટર છે એને 40,000 ml કહેવાય. રેડી? તો હવે દાખલો કેવો થાય? 40,000 ગુણ્યા 1 છેદમાં 250 થઈ ગયું. હવે જો આના છેદ ઉડાડતા હું તમને શીખડાવું. 25 નો ડાયરેક્ટ 400 આઈને ન આવડતો હોય, 25 8 200 થાય તો 25 ગુણ્યા 16 400 થતા હોય. બરાબર? એટલે 160 બોટલ આવે. આ મોઢે કરી શકીએ. પણ આ જે 4000 છે ને આના ભાગ પાડવો હોય તો પાડી નખાય. 4 ગુણ્યા 1000 આવું કરી શકીએ. અને છેદમાં 25 આવું કરી શકાય. હજી બીજું શું કરી શકાય? જો અહીંયા થઈ ગયું. આ 25 ચોક 100 એટલે અહીંયા 40 વધ્યા, અહીંયા 160 જવાબ થઈ ગયો. રેડી? હજી બીજું શું કરી શકાય? હજી બીજું કેવું કરી શકાય કે 40 ગુણ્યા 100 એટલે પણ 4000 થાય. એના છેદમાં 25 કરો તો અહીંયા 25 ચોક 100, અહીં ચોકે ચોકે 16 અને એક મીંડું એટલે ત્યાં પણ 160 જવાબ આપણો આવી જાય. ક્લિયર છે? અહીંયા સીધું જ આવડી જાય કે 25 ગુણ્યા 16 એટલે 400 થાય અને એક 0 વધ્યો તો 160 ત્યાં પણ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. જો હવે 5 કિલોગ્રામ ચોખામાંથી 250 મિલીગ્રામ ચોખાની કેટલી થેલી બને? એટલે થેલી છે એ આપણે અહીંયા રાખીએ, આ બાજુ આપણે માપ રાખીએ
જો એક થેલી ભરવી હોય તો 250 મિલીગ્રામ જોઈશે. કેટલું છે? મિલીગ્રામ. તો હવે અહીંયા આપણે જોવો જી, આપણે આવું શીખાતા. ગ્રામ છે એ મૂળભૂત એકમ છે. અહીંયા ડેસી, અહીંયા સેન્ટી અને અહીંયા મિલી. પછી અહીંયા ડેકો, આ બાજુ હેક્ટો અને આ બાજુ કિલો. તો 5 કિલોગ્રામ છે અને મિલીગ્રામ સુધી જવાનું છે. 1 2 3 4 5 ને 6. તો આપણી પાસે 1 2 3 4 5 ને 6 આટલા મિલીગ્રામ છે. તો કેટલી થેલી ભરાય? ક્લિયર? તો હવે કેવું થાય કે આ 50 પછી 1 2 3 4 ને 5 મીંડા છે એને ગુણ્યા 1 અને છેદમાં 250. એક મીંડું વયું ગયું. પછી આ 25 દુ 50. પછી 4 મીંડા વધ્યા છે તો 4 1 2 3 ને 4. એનો મતલબ છે કે 20,000 થેલી છે એ આપણે ભરી શકીએ. અને એવો ઓપ્શન આપણી પાસે ડીમાં છે. તો અહીંયા પણ આ કિલોગ્રામને મિલીગ્રામમાં ફેરવવાનું છે. બરાબર? ખાલી ગ્રામમાં નહીં. અહીંયા તમે 5,000 કરીને દાખલો કરી નાખો. રેડી? તો 5,000 જ હતા. તો અહીંયા એક મીંડું જાય અને પછી આપણે કરીએ 25 દુ 50. તો આપણો જવાબ આવે 20 થેલી. તો 20 થેલી પણ ઓપ્શનમાં હોય અને એવો દાખલો આપણે કરીને બેસીએ તો જવાબ છે ખોટો પડે. જો અહીંયા ખાલી ગ્રામ હોત તો કંઈક અલગ જવાબ આવત. રેડી? ક્લિયર. નેક્સ્ટ. એક ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. પછી એક માણસની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક છે. તો માણસની ઝડપ ગાડીની ઝડપ કરતાં કેટલામાં ભાગની કહેવાય? ભાગની વાત છે તો 60 ભાગ્યા 12 કરવાના. 12 પંચા ને 60. 5મા ભાગની કહેવાય. એવો જવાબ આપણો ઓપ્શન એ છે. ક્લિયર છે? સીધું જ ક્લિયર છે. નેક્સ્ટ. કેલેન્ડર આપણે જે શીખાતા આગળના લેક્ચરમાં, ઈસવીસન 1968માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણેય માસના દિવસોનો સરવાળો કેટલો થાય? હવે તો પહેલા તો 1968 આપેલું છે. આ લીપ વર્ષ છે કે નહીં એ નક્કી કરવું પડે. લીપ વર્ષ નક્કી કરવા આ છેલ્લા બે આંકડામાં 4ની ચાવી લાગી જવી જોઈએ. એટલે કે 4થી ભંગાવવા જોઈએ. આખી સંખ્યા 4થી ભંગાવી જોઈએ. 4 એકુ 4 એટલે 2 વધે. ઉતાર્યો 800. 4 સત્તા 28. 0 ને 0. તો આની અંદર 4ની ચાવી લાગી જાય છે એટલે આ કેવું છે? લીપ વર્ષ છે. હવે ગણતરી કરાય. જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? 31 દિવસો હોય. ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય? લીપ વર્ષ છે એટલે 29 દિવસ હોય. અને માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય? માર્ચ મહિનાના દિવસો છે કેટલા હોય? 31 હોય. હવે સરવાળો કરો તો 11 નો એકડો વધી 1, 3 ને 4 ને 2 6, 6 ને 3 9. 91 દિવસ આપણો જવાબ આવે સી. ક્લિયર? આપણે આ સાલ જોઈએ જ નહીં અને પછી જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 28 અને વળી પાછા 31 આમ કરીને જવાબ કરીએ તો 90 આવે. અને એવો પણ ઓપ્શનમાં હોય. પછી અહીંયા માર્ચના દિવસો આપણે 30 લઈ લઈ તો પણ જવાબ 89 આવે. તો એ પણ દાખલો ખોટો છે. રેડી? દિવસોની ગણતરી છે, મહિનાની ગણતરી આપણે આપણી મુઠ્ઠી હોય અહીંયા આપણો અંગૂઠો હોય, આ મુઠ્ઠી વાળેલી હોય. રેડી? તો હવે જે ઢોરાવાળો ભાગ છે આ એ આપણો જાન્યુઆરી મહિનો. ઢોરાવાળા ભાગમાં 31 દિવસ. આ બધા કેટલા દિવસ? 31 દિવસ. અને આ ખાડાવાળા ભાગ છે એની અંદર કેટલા દિવસ હોય? 30 દિવસ. એક અપવાદ છે ફેબ્રુઆરી, એમાં 28 કે 29 દિવસ થાય. તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? અહીંથી આપણે મુઠ્ઠીમાં અહીંયા જોઈએ તો સૌથી પહેલા શું આવે? આ ઢોળો આવી જાય તો ત્યાં 31 દિવસ હોય. પછી ફેબ્રુઆરીમાં ખાડાવાળો ભાગ આવે તો ત્યાં 28 કે 29 હોય. પછી માર્ચમાં કેટલા આવે? પાછા 31 આવે. આ ભાગ આવ્યો આપણો માર્ચ. પછી એપ્રિલ,
એપ્રિલમાં કેટલા દિવસો આવે? 30. આ ભાગ આવ્યો. પછી મેમાં પાછા 31. પછી જૂનમાં તો આ ભાગ આવ્યો. પછી જુલાઈમાં તો પાછા 31. આ ભાગ આવ્યો. ઓગસ્ટમાં પાછું પહેલેથી ચાલુ કરવાનું, તો ઓગસ્ટમાં પાછા 31 આવે. સપ્ટેમ્બર એમાં 30. ઓક્ટોબર એમાં 31. નવેમ્બર એમાં 30. ડિસેમ્બર એમાં 31. ક્લિયર છે? ચાલો, હું એમ કહું કે પહેલી, ખાસ ધ્યાન દેજો, 1 જાન્યુઆરી 1967 રવિવાર હોય તો 31 ડિસેમ્બર 1967 કયો વાર આવે? જો આપણે હમણાં કેટલી બધી પેટર્ન હું તમને શીખવાડું છું, એટલે ખાસ ધ્યાન દેજો. રેડી? આના ડાયરેક્ટ આન્સર આપણે લખવાના હોય. હવે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર તમે ગણો એટલે આખું વર્ષ થયું, પણ જાન્યુઆરીનો એક દિવસ ગણાઈ ગયો છે. અને 1967 સાલ છે, એટલે લીપ વર્ષ નથી. બરાબર? લીપ વર્ષ નથી એટલે એનો મતલબ એવો થાય કે 1 જાન્યુઆરી મહિનાના 31 દિવસમાંથી એક દિવસ બાદ કરીએ એટલે 30 દિવસ, અને બાકી બધા મહિનાના પૂરા દિવસ છેક 31 ડિસેમ્બર સુધી. તો આખા વર્ષમાં 365 દિવસ હોય, એમાંથી ખાલી એક દિવસ ઘટે એટલે 364 દિવસ આવે. હવે 364 દિવસને તમે 7 વડે ભાંગો એટલે 7 પંચા 35 થાય. એક વધે, ઉતાર્યો ચોગડો, 7 દુ 14. 0 ને 0, કાંઈ શેષ વધી નથી. એટલે જો રવિવાર હોય ને તો 31 ડિસેમ્બરના રોજ પણ રવિવાર જ હોય. રેડી? આ પેટર્ન નંબર ફર્સ્ટ. કોઈ પણ કેલેન્ડર જોઈ લ્યો, જે કેલેન્ડર લીપ વર્ષ વાળું ન હોય એમાં 1 જાન્યુઆરીએ જે વાર હશે 31 ડિસેમ્બરે એ જ વાર હશે. બરાબર? આ કન્ફર્મ વાત છે. ક્લિયર? હવે પેટર્ન નંબર સેકન્ડ. એમાં એવું પૂછ્યું હોય કે 1 જાન્યુઆરી 1967 અહીંયા રવિવાર હોય તો 1 જાન્યુઆરી 1968 અહીંયા કયો વાર હોય? બરાબર? તો આ પૂરેપૂરું વર્ષ થયું એટલે કે 365 દિવસ થાય. આમાં ક્યાંય ફેબ્રુઆરી મહિનો અહીંથી અહીંયા વચ્ચે લીપ વર્ષ વાળો આવતો નથી. તો 365 એટલે એક શેષ વધે. એક શેષ વધે એટલે સોમવાર આવે. 365 ને 7 વડે ભાંગો તો એક શેષ વધે. એક શેષ વધ્યો એટલે રવિમાં એક વાર ઉમેરીએ એટલે સોમવાર થાય. ડાયરેક્ટ આન્સર ખબર હોવી જોઈએ. પછી અહીંયા તમને એવું પૂછે કે 1 માર્ચ 1967 ત્યાં સોમવાર હોય તો 1 માર્ચ 1968 અહીંયા કયો વાર હોય? અને અહીંથી તમે અહીંયા ચાલુ કરો ને ગણવાનું, તો વચમાં માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, પછી જાન્યુઆરી ને ફેબ્રુઆરી મહિનો આવે ને ત્યાં 1968 સાલનો હોય. એટલે ત્યાં 29 દિવસ થઈ જાય. થઈ જાય કે નહીં? તો આવું જ્યારે વચમાં પૂછે ત્યારે 366 દિવસ થાય. 366 દિવસ થાય તો સોમવારનો કયો વાર થઈ જાય? મંગળવાર. 2 શેષ વધે એટલા માટે. નહીં, સોમવારનો મંગળવાર અને બુધવાર થઈ જાય. અહીંયા સોમવાર હતો પછી 2 શેષ વધે એટલે મંગળ અને બુધવાર થઈ જાય. આ પેટર્ન નંબર થર્ડ. હજી પેટર્ન નંબર ફોર્થ શીખો કે તમને એવું કીધું કે 1 માર્ચ 1 જાન્યુઆરી 1968 અહીંયા રવિવાર હોય તો 31 ડિસેમ્બર 1968 કયો વાર હોય? હવે આખું વર્ષ લીપ વર્ષ વાળું છે તો 366 દિવસ વાળું વર્ષ થાય. એમાંથી 1 જાન્યુઆરી તો ગણી લીધી છે એટલે એક બાદ કરી નાખીએ 365 દિવસ થાય. 365 દિવસને 7 વડે ભાંગો તો એક શેષ વધે એટલે લીપ વર્ષ હોય ન્યા વાર છે એ સોમ આવે. લીપ વર્ષ નથી
બરાબર, જે પહેલી પેટર્ન આપણે શીખી ગયા હતા, જે લીપ વર્ષ નહોતું, તો ત્યાં જે વાર હોય એ જ વાર આવે જવાબ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 1 ડઝન એટલે કેટલા નંગ થાય? તો બધાને ખબર છે 1 ડઝન એટલે 12 નંગ થાય. પછી આ 1 ગ્રોસ પેલા લેક્ચરની અંદર આપણે જોઈ લીધું હતું કે 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય. તો આ જવાબ મોઢે હોવા જોઈએ, આનું એકમનું કન્વર્ઝેશન ન હોય, આ મોઢે જ આવડવું જોઈએ. પછી 1 ગ્રોસ એટલે કેટલા નંગ થાય, નંગ પૂછ્યું છે, તો 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય. આને તમારે નંગમાં ફેરવવા 12 ગુણ્યા 12 એટલે 144 નંગ થાય, એવો ઓપ્શન નથી. બરાબર, અહીંયા બધાય ટાઈપ કરતા ભૂલાઈ ગયું છે. રેડી? એટલે 144 નંગ સી ઓપ્શન છે એ આપણે સાચો જવાબ આવે. 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય અને 12 ડઝનને નંગમાં ફેરવીએ એટલે 144 નંગ થાય. બરાબર, 1 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 નંગ થાય. તો 12 ડઝન બરાબર કેટલા નંગ થાય? 12 ગુણ્યા 12 છેદમાં 1, 144 ના છેદમાં 1 એટલે 144 નંગ થાય. આ ત્રિરાશિથી. ક્લિયર છે? તો ઘન સેન્ટીમીટરને ઘન મીટરમાં ફેરવતા, બરાબર, પછી 1 ઘન સેન્ટીમીટર એટલે 1 મિલીલીટર થાય. આ બધી વસ્તુ તમારે કમ્પલસરી છે. જો યાદ હોય તો દાખલા ફટાફટ થાય અને એને કન્વર્ઝેશન કરતા, બરાબર, એ પણ તમને આવડવું જોઈએ, જેથી કરીને આવા કોઈ દાખલામાં પ્રોબ્લેમ ન થાય. અને આશા રાખું છું કે આ વિડીયોની અંદર જે કાંઈ બાબતો શીખી છે એ તમે રિપીટેશન કરી, એની પ્રેક્ટિસ કરી અને આવા પેટર્નની અંદર તમે તમારી માસ્ટરી છે સાબિત કરશો. અને આવા પેટર્નના દાખલા જો એક્ઝામમાં પૂછાય તો તમે કોઈ ભૂલ કરશો નહીં. શરત એટલી છે કે પ્રેક્ટિસ છે એ કરવી પડશે, પ્રયત્ન છે કરવો પડશે. ખાલી વિડીયો જોઈને ના થાય, વિડીયો ફરીથી જોવાનો, દાખલો પોઝ કરી અને દાખલો ગણવાની ટ્રાય કરવાની, પછી હું જે સોલ્યુશન કરું એ જોવાનું, એ મેચ થાય છે કે નહીં, બરાબર, તો આપણને આવડી જાય. આના સિવાય તમારી પાસે રેફરન્સ બુક હોય, એ રેફરન્સ બુકની અંદર જે કાંઈ દાખલાઓ આપેલા છે, દાખલા તમારે મોઢે કરવા પડે. ઠીક છે? ચાલો, તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, જય ભારત, આવજો.